અને હવે વાત કરીએ ગરમીને લઈને તો હવામાન વિભાગ દ્વારા આગામી દિવસોમાં સમગ્ર ગુજરાતમાં કાળઝાળ ગરમી અને હીટવેવની ગંભીર આગાહી કરવામાં આવી, જેના પગલે કચ્છ અને સુરેન્દ્રનગર જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જારી કરવામાં આવ્યું. રાજ્યમાં તાપમાનનો પારો 41 થી 45 ડિગ્રી સુધી પહોંચવાની શક્યતા છે, જ્યારે કે અમદાવાદ, ગાંધીનગર, બનાસકાંઠા, સુરત, પાટણ, આણંદ અને વડોદરા જેવા શહેરોમાં હીટવેવની અસરને પગલે યલો એલર્ટ આપવામાં આવ્યું છે. પશ્ચિમી પવનો ફૂંકાવાના કારણે ગરમીના પ્રમાણમાં સતત વધારો થઈ રહ્યો છે, જેને ધ્યાનમાં રાખી તંત્ર દ્વારા નાગરિકોને સાવચેત રહેવા અને ગરમીથી બચવાના જરૂરી પગલાં લેવા માટે સૂચના અપાઈ. और कुछ हिस्सों में जो अधिकतम तापमान है 41 से लेकर 45 डिग्री सेंटीग्रेड तक अगले 4 दिन तक कुछ हिस्सों में रहने का संभावना, कुछ स्थानों पर रहने का संभावना रहेगा. और आज हीट वेव वार्निंग दिया है 11 से 14 मई तक 4 दिन के लिए. अभी अगले 3 दिन के लिए सौराष्ट्र कच्छ में ऑरेंज वार्निंग दिया गया है कच्छ डिस्ट्रिक्ट और सुरेंद्रनगर डिस्ट्रिक्ट के लिए. बाकी जो येलो वार्निंग दिया गया है इसमें द्वारका, राजकोट, बोटाड, जूनागढ़ और अमरेली के लिए सौराष्ट्र कच्छ में. और गुजरात रीजन में जो येलो वार्निंग हीट वेव दिया गया हीट वेव वार्निंग दिया गया है तो बनासकांठा, पाटन, गांधीनगर, आनंद, बड़ौदा और सूरत एंड अहमदाबाद के लिए दिया गया है.